નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચની ધરોહર એવા ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા ભરૂચ સિટીઝન કાઉન્સિલની રજૂઆત। ગોલ્ડન બ્રિજ પ્રવાસન સ્થળ અને વિશ્વની એક નમૂનાદાર ધરોહર બને તેવા પ્રયાસ કરવા લાગણી વ્યક્ત કરાઈ। રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવ સાથે જિલ્લા કલેક્ટરને પત્ર સાથે આવેદન। 1 વર્ષથી વાહનો સાથે રાહદારીઓ માટે બંધ ગોલ્ડન બ્રિજ પડ્યો નિરર્થક બની જવાની ભીતિ। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી ભંગાર ભરેલ પિકઅપ ગાડી ઝડપાઈ। બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ ભંગાર મળી 3.16 લાખના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડ્યો। ભરૂચના ગ્રાઉન્ડ બચાવવા 2 મહિલા ખેલાડીઓએ વડોદરાથી 72 થી વધુ કિલોમીટરનું અંતર સાયકલ ચલાવી કાપ્યો। સબજેલ નજીક આવેલા વર્ષો જૂનું રમતગમત ગ્રાઉન્ડ અનામત રાખવા કલેક્ટરને આવેદનપત્ર અપાયો। ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ અને સેક્રેટરી હરીશ જોશીએ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવ સાથે જિલ્લા કલેક્ટર સમક્ષ લાગણી વ્યક્ત કરી છે। આજથી 140 વર્ષ પહેલા બ્રિટિશરો દ્વારા નર્મદા નદી ખાતે ભરૂચ અને અંકલેશ્વરની વચ્ચે બાંધવામાં આવેલ નર્મદા બ્રિજ એ એક ઐતિહાસિક નમૂનેદાર સ્થાપત્ય છે। આ બ્રિજમાં એક પણ જગ્યાએ વેલ્ડિંગ કરવામાં આવેલ નથી અને 140 વર્ષ બાદ પણ ગોલ્ડન બ્રિજ એ સાચા અર્થમાં એક ધરોહર અને ભરૂચની ચડતી અને પડતીનું સાક્ષી બનીને અડીખમ ઉભો છે। નર્મદા નદી ઉપર નર્મદા મૈયા બ્રિજ ઉભો કરાતા ગોલ્ડન બ્રિજને બંધ કરવામાં આવ્યો છે, જેનાથી સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને ખોડી વેદના થઈ છે, કારણ કે આ બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરવામાં આવે તે માની શકાય તેમ છે, પરંતુ નાગરિકોની અવર જવર માટે પણ આટલા સુંદર બ્રિજને બંધ કરવામાં આવે તે ઉચિત નથી। આ પ્રકારના ઐતિહાસિક વારસા એવા બ્રિજને વર્તમાન આધુનિક યુગમાં બાંધી શકાય એવી સંભાવના લાગતી નથી અને તેથી બ્રિજનું મૂલ્ય આંકી શકાય તેમ નથી। આ બ્રિજ જો સતત બંધ રાખવામાં આવે તો સરકાર આ બ્રિજનો શું ઉપયોગ કરવા માંગે છે અને જો કોઈ આયોજન ન હોય તો પછી આ બ્રિજ જો બંધ રહેશે તો પડ્યો તેને વધુ જંગ લાગશે અને નુકસાન થશે। ભરૂચ જિલ્લાના નાગરિકો વતી ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ અને સેક્રેટરી હરીશ જોશીએ ભારપૂર્વકની રજૂઆત કરી છે કે ગોલ્ડન બ્રિજ એ ભરૂચના ઐતિહાસિક વારસાનું એક નમૂનેદાર સ્થાપત્ય અને ગૌરવ છે, જેની ગરિમાને જાળવવી એ સરકારની ફરજ છે અને તેથી અને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટે જો કોઈ પ્રયત્ન કરવા પડતા હોય તે પ્રયત્ન કરવા જોઈએ। પ્રજા માટે એક આકર્ષણનું કેન્દ્ર આ બ્રિજ કેવી રીતે બની શકે તે માટેનું સંશોધન કરવું જોઈએ અને એક સુંદર પર્યટન સ્થળ આર્ટ ગેલેરી તરીકે તેને વિકસાવવું જોઈએ। માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બ્રિજની સાચવણી 140 વર્ષ સુધી કરવામાં આવી છે અને તેથી આ વિભાગની પણ લાગણી આ બ્રિજ સાથે જોડાયેલી છે। ભરૂચની પ્રજાની લાગણીઓને સમજી ગોલ્ડન બ્રિજ એક પર્યટન સ્થળ, લોકોના આકર્ષણનું કેન્દ્ર અને વિશ્વની નમૂનેદાર ધરોહર પૈકીનું એક નામ હાંસલ કરે તેવા પ્રયાસો કરવા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રાજપીપળા ચોકડી પાસેથી શંકાસ્પદ ભંગાર ભરેલ પિકઅપ ગાડી મળી કુલ 3.16 લાખના મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમને ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે પિકઅપ ગાડી નંબર GJ16AW5722 માં શંકાસ્પદ ભંગાર ભરેલ છે અને આ ગાડી હાલ રાજપીપળા ચોકડી પાસે ઉભેલ છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી બાતમીવાળી ગાડીમાં તપાસ કરતા તેમાંથી ભંગારનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે મૂળ યુપી અને હાલ મીરાનગર વિસ્તારમાં આવેલ ગિરનાર સોસાયટીમાં રહેતો પિકઅપ ગાડી ચાલક ઇન્દ્રિશ સુધરસિંહ પાલની ભંગારના જથ્થા સાથે પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 420 કિલો ભંગાર કિંમત 16,000 અને ગાડી મળી કુલ 3.16 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ સબજેલ નજીક આવેલ રમતગમતનું ગ્રાઉન્ડ બચાવવા 2 મહિલા ખેલાડીઓએ વડોદરાથી સાયકલ ચલાવી ભરૂચ આવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સબજેલની પાછળના ભાગે આવેલ વર્ષો જૂનું એકમાત્ર રમતગમતના ખુલ્લા મેદાનને ફક્ત રમતગમતના હેતુ માટે કાયમી ખુલ્લું રાખવા માટે મૂળ ભરૂચ અને હાલ વડોદરામાં રહેતી 2 સગી બહેનો લાયક ખાન એમ પઠાણ અને લાયરેબ ખાન એમ પઠાણ સ્કેટિંગ ટેનિસ રમતમાં નેશનલ લેવલની ખેલાડી છે, જેઓએ પોતાના વતન ભરૂચ ખાતેના રમતગમતના ગ્રાઉન્ડ માટે આજરોજ વડોદરાથી સાયકલ ચલાવી ભરૂચ આવી અન્ય આગેવાન અબ્દુલ કામઠી સહિતના આગેવાનો સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું અને સબજેલ નજીક આવેલ રમતગમતના ગ્રાઉન્ડની જમીન પચાવી પાડવા અધિકારીઓ દ્વારા કાવા દાવા કરવામાં આવી રહ્યા છે
જેની સામે વિરોધ નોંધાવ્યો હતો અને 4 મુદ્દાઓ જેવા કે સામાન્ય નાગરિકોના જે અધિકાર હોય છે તેને આવા કાવા દાવા કરી છીનવી નહીં લેવા અગાઉના કલેક્ટર એમડી મોડિયાએ જેલ પ્રશાસનને જમીન આપવા હુકમ કર્યો હતો, જે નગર રચના યોજનાની મહત્વતા વિશે જ્ઞાન નહીં હોય કે સામાન્ય નાગરિકોના અધિકારીઓની મહત્વતા વિશે ગંભીર નહીં હોય તેમજ પ્રશાંત અને સેલ પ્રશાંત સહિત જમીન પચાવી પાડવા કાવા દાવા કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરી આ જમીન रमत गमत માટે અનામત રાખવા માંગ કરવામાં આવી છે। मेरा नाम लाइबा खान है और मैं आईटा खेलती हूँ, टेनिस प्लेयर हूँ और स्केटिंग नेशनल स्केटर, फॉर्मल नेशनल स्केटर हूँ। आज मैं बड़ौदा से साइकिलिंग करके भरूच आई हूँ। पहले मैं यहीं रहती थी जो सब जेल ग्राउंड है उसके एग्जैक्ट सामने। तो मेरा ये क्वेश्चन है, आज हमसे ये सब जेल ग्राउंड छीना जा रहा है, तो मेरा उनसे ये क्वेश्चन है कि ये जो फैसिलिटी है वो सिर्फ एम्प्लॉयज जो गवर्नमेंट एम्प्लॉयज है उनको ही क्यों कॉमन पीपल वो इससे नहीं खेल सकते हैं। उस ग्राउंड पर काफी स्कूल के बच्चे आते हैं खेलने के लिए, थाउजेंड्स ऑफ बॉयज वहाँ पे खेलते हैं, इतने सब लोग खेलते हैं, तो वो उनसे क्यों आगे की जो यूथ है उनसे ये स्पोर्ट्स की एक्टिविटीज क्यों छीनी जा रही है। तो आज मैं और मेरी सिस्टर आए हैं बड़ौदा से साइकिलिंग करके। ये मांग है हमारी कि ये सब ग्राउंड है हमसे वो ना छीने। અંકલેશ્વર એસટી ડેપોના પ્લેટફોર્મ નંબર 8 ઉપર બસ પાર્ક કરતા ડ્રાઈવરને અપશબ્દ ઉચ્ચારી 3 વિદ્યાર્થીઓએ માથાકૂટ કરી માર માર્યો હતો। વડોદરાની કપુરાઈ ચોકડી પાસે આવેલ દ્વારકેશ સોસાયટીમાં રહેતા અસ્મિન નારાયણ બારોટ છેલ્લા 2 વર્ષથી રાજપીપળા ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, જેઓ ગતરોજ રાજપીપળા ડેપોમાંથી બસ નંબર GJ 18Z7373 માં મુસાફરોને લઈ અંકલેશ્વર ખાતે જવા નીકળ્યા હતા, જેઓ 3:45 વાગ્યે અંકલેશ્વર એસટી ડેપોના પ્લેટફોર્મ નંબર 8 ઉપર બસ પાર્ક કરી ઉતરી રહ્યા હતા। તે દરમિયાન 10 જેટલા વિદ્યાર્થીઓ આવી અપશબ્દ ઉચ્ચારી તું રસ્તામાં અમો હાથ કરીએ છીએ તો કેમ બસ ઊભી નથી રાખતો કહી જતીન કુમાર રમેશ વસાવા, હિતેન્દ્ર કુમાર શશિકાંત વસાવા તેમજ પ્રદીપ કુમાર શના વસાવાએ ડ્રાઈવરને ધીકાપાટુનો માર મારી ચાલુ ફરજ દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા। મારામારી અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સિટી ડેપો અંકલેશ્વર ખાતે રાજપીપળાથી અંકલેશ્વર આવતી ગાડી ના મુસાફરો જ્યારે ઉતરી રહ્યા હતા તે ટાઈમે રાજપીપળા ડેપો જનાર કે રાજપીપળા જનાર મુસાફરો દ્વારા ડ્રાઈવરને સાથે બોલાચાલી અને બસ ના ઊભી રાખવી બાબતે તેમના જોડે ઝપાઝપી થતાં મારામારીનો બનાવ બન્યો છે। સદર બનાવ બાબતે તાત્કાલિક સ્થળ પર અમારા ટીસી સુપરવાઇઝર જઈ અને ડ્રાઈવરને છોડાવે છે અને એમને ઈજા થતાં 108 દ્વારા એને હોસ્પિટલમાં સારવારથી દાખલ કરવામાં આવે છે। સદર બનાવ બાબતે જે મારીમાં સંડોવાયેલા હતા એ મુસાફરોને અમે અટક કરી પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે અને અમારી કાર્યવાહી આગળની પોલીસ ફરિયાદની કાર્યવાહી ચાલુ છે। ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ હલદરવા વિભાગીય કચેરી દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો। આજ રોજ જેટકો ઝોનલ ઓફિસ અને સર્કલ ઓફિસ ભરૂચ દ્વારા હલદરવા વિભાગીય કચેરી દ્વારા કાર્યપાલક ઇજનેર EP ભાભોરના માર્ગદર્શન હેઠળ હેલ્થ ચેકઅપ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં 200 જેટલા કર્મચારીઓએ હેલ્થ ચેકઅપ અને 70 જેટલા કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। આ કેમ્પમાં ઝોનલ ઓફિસના પર્સનલ ઓફિસર કલ્પનાબેન સોલંકી, સર્કલ ઓફિસના એક્ઝિક્યુટિવ HR LC પ્રજાપતિ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। અંકલેશ્વર GIDC ની સંસ્કારદીપ વિદ્યાલયમાં પ્લાઝમા ટેકનોલોજી પ્રદર્શની તેમજ સોલર પેનલ તેમજ વેસ્ટ કમ્પોસ્ટ પ્લાન્ટનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો। અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં આજથી 3 દિવસીય પ્લાઝમા ટેકનોલોજી પ્રદર્શનીનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે। ઘન વાયુ અને પ્રવાહીમાં રહેલા અણુ પરમાણુના અતિ સૂક્ષ્મ કણોમાંથી ઉર્જા ઉત્પાદન કરવાની ટેકનોલોજી એટલે પ્લાઝમા ટેકનોલોજી। આગામી વર્ષોમાં તમામ વ્યવસાયિકમાં પ્લાઝમા ટેકનોલોજી માનવીય ગતિવિધિનો અભિન્ન ભાગ બની રહેવાનો છે, ત્યારે ભાવિ પેઢીને અવગત કરાવાય તેવા ઉદ્દેશ્ય સાથે યોજાયેલ આ પ્રદર્શનમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ ગાંધીનગરની ટીમ દ્વારા વિવિધ મોડેલ્સનું નિદર્શન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ કર્યું હતું। આ નિમિત્તે શાળા સંકુલમાં સોલર પેનલ તેમજ વેસ્ટ કમ્પોસ્ટ પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ NK નાવડિયા, માંડદ મંત્રી હિતેન આનંદપુરા, ઉદ્યોગ અગ્રણી અશોક પંજવાણી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુ ચૌધરી, પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી, પ્રબોધ પટેલ ઉપરાંત અમી ઓર્ગેનિકના ચેરમેન નરેશ પટેલ, કે પટેલ, કેમો ફાર્માના MD જીતેન્દ્ર પટેલ, આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ NK નાવડિયા, માંડદ મંત્રી હિતેન આનંદપુરા, ઉદ્યોગ અગ્રણી અશોક પંજવાણી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુ ચૌધરી, પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી, પ્રબોધ પટેલ ઉપરાંત અમી ઓર્ગેનિકના ચેરમેન નરેશ પટેલ, કે પટેલ, કેમો ફાર્માના MD જીતેન્દ્ર પટેલ તેમજ સિદ્ધાર્થ ઇન્ટરકેમના ચંદુ કોલડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા।
આજે અંકલેશ્વરમાં સંસ્કારિત સંસ્થા દ્વારા અને અન્ય સંસ્થાઓ સાથે જોડાઈ અને એક ઇન્ડિયન પ્લાઝમા રિસર્ચ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ છે તેની સાથે રહીને પ્લાઝમા એક્ઝિબિશનનું આયોજન થયું છે. વિદ્યાર્થીઓ પોતે પ્લાઝમા વિશે સમજે અને લોકોને સમજાવે, આ પ્રકારનું એક સુંદર એક્ઝિબિશન છે અને જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ માટે આ એક્ઝિબિશન ખુલ્લું છે. ભરૂચના શક્તિનાથ સ્થિત સરદાર કોમ્પ્લેક્સના ઇન્ટેલિજન્ટ ટ્યુશન ક્લાસીસના પાર્કિંગમાંથી 5000ની સાયકલની ચોરી કરી વાહન ચોર ફરાર થઈ ગયો હતો. ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણનગરમાં રહેતા હિતેશ રમેશ પુરોહિતના પુત્ર કુંજ ગત તારીખ 28મી જૂનના રોજ શક્તિનાથ સ્થિત સરદાર કોમ્પ્લેક્સના ઇન્ટેલિજન્ટ ટ્યુશન ક્લાસીસમાં પોતાની સાયકલ લઈને ગયો હતો. જેણે ક્લાસીસના પાર્કિંગમાં પોતાની સાયકલ પાર્ક કરી હતી તે વેળા અજાણ્યા ઈસમો ત્રાટકી 5000ની સાયકલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સાયકલ ચોરી અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અધિક નિવાસી કલેક્ટર એનઆર ધાંધલની અધ્યક્ષતામાં આયોજન ભવન ખાતે નિર્મળ ગુજરાત 2.0 અભિયાનને વધુ અસરકારક બનાવવા એક દિવસીય જિલ્લા કક્ષાની તાલીમ યોજાઈ હતી. ભારત સરકારે વર્ષ 2026 સુધીમાં તમામ શહેરોને કચરા મુક્ત શહેરો બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 લોન્ચ કર્યો છે. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અભિયાન હેઠળ નિર્મળ ગુજરાત 2.0 ને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા તેમજ સ્વચ્છ સર્વેક્ષણ 2024ની જોગવાઈના આયોજન, અમલીકરણ અને અસરકારક કામગીરી બાબતની સફળ પ્રયાસના ભાગરૂપે ભરૂચ જિલ્લા કક્ષાની આયોજન ભવન ખાતે અધિક નિવાસી કલેક્ટર એનઆર ધાંધલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલની ઉપસ્થિતિમાં એક દિવસીય તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમના અર્બન વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટરના ટીમ લીડર વિનય પટેલ અને SEPT યુનિવર્સિટીના સેન્ટર ફોર વોટર એન્ડ સેનિટેશનના જય શાહ તેમજ RCM રિજનલ કમિશનના અધિકારીઓ દ્વારા જિલ્લાની ચારેય નગરપાલિકા, તમામ પ્રાંત, તમામ તાલુકાના મામલતદારોને અને તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને નિર્મળ ગુજરાત 2.0ની ગાઈડલાઈન, સ્વચ્છતાના મુખ્ય મુદ્દાઓ, વેસ્ટ મેનેજમેન્ટ, આ પ્રોગ્રામ અંતર્ગત સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ, નિર્મળ ગુજરાત 2.0 અને સ્વચ્છ ભારત મિશન અર્બન માટે સરકાર દ્વારા સર્વેક્ષણ બાદ ભવિષ્યમાં આપવામાં આવતા ફંડની પોસિબિલિટીઓ, આવનારા વર્ષમાં સ્વચ્છતા અંગે થનારી કામગીરીનું પ્લાનિંગ, નગરપાલિકાઓનો હાલનો પ્રોગ્રેસ અને સ્ટેટસ, આવનારા સમયમાં નગરપાલિકાઓને ODF પ્લસ અને GFC વોટર પ્લસ સર્ટિફિકેટ ટાર્ગેટ, રિપોર્ટિંગ મિકેનિઝમ, સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્વચ્છતા કર્મચારીઓ માટે PPE કિટ સહિત સેફટીના સાધનો, નગરપાલિકાઓ દ્વારા શહેર અને નગરપાલિકા વિસ્તારના 10 કિલોમીટર વિસ્તારના ગામોમાંથી કચરો એકત્રિત કરવાની વ્યવસ્થા અને તેને રિસાયકલિંગ કરી જુદા જુદા ક્ષેત્રે ફરી વપરાશ અંગે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં તમામ પ્રાંત ઓફિસર, કાર્યપાલક ઇજનેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, તમામ તાલુકાના મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને જિલ્લાની ચારેય નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છ ભારત મિશન 2.0 અને નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત આજ રોજ ભરૂચ જિલ્લાની એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સરકારશ્રીના જુદા જુદા વિભાગોને સાંકળી અને એમને પણ તાલીમ આપવામાં આવી રહી છે. સ્વચ્છ ભારત મિશન 2.0 અને નિર્મળ ગુજરાત 2.0 ના હેતુઓ અને એમાં કઈ રીતના વધારે સારી કામગીરી થઈ શકે તેનો સર્વગ્રાહી ખ્યાલ મેળવવા માટે ભરૂચ જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ, વર્ગ 1-2ના અધિકારીશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ, સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીઓ, સિટી મેનેજરશ્રીઓ તમામનું આજે આખા દિવસની એક તાલીમનું આયોજન કરેલ છે. સાથે સાથે નગરપાલિકા દ્વારા ઝીરો વેસ્ટ ઇવેન્ટનું પણ આયોજન કરેલ છે. ભરૂચની SVMIT કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન સંસ્થાના ડાયરેક્ટર જીવરાજ પટેલ તથા પ્રિન્સિપલ ડોક્ટર દીપક દેવરેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને કોલેજના પરિચય, વિવિધ વિભાગો અને સેવાઓ વિશે માહિતગાર કરવાનો હતો. પ્રિન્સિપાલ ડોક્ટર દીપક દેવરે દ્વારા કોલેજના ઇતિહાસ અને સિદ્ધિઓ વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે તેઓ પોતાના શ્રેષ્ઠ પ્રયત્ન સાથે અભ્યાસમાં આગળ વધે અને નવી ટેકનોલોજી અને ઇનોવેશનમાં આગળ વધે. વિવિધ વિભાગના HOD દ્વારા તેમના ડિપાર્ટમેન્ટ અને અભ્યાસક્રમ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઓરિએન્ટેશન કાર્યક્રમે નવા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને પ્રેરણાનો સંચાર કર્યો હતો. અંકલેશ્વર GIDC બસ ડેપોમાં બિલીમોરા રાજપીપળા HT બસમાં બેસવા જતા ભરૂચ મામલતદાર કચેરીના રેવન્યુ ક્લાર્કનો 1.21 લાખનો મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. મૂળ ભાવનગર અને હાલ અંકલેશ્વર મામલતદાર કચેરી પાસે મહેસૂલી ક્વાર્ટર્સમાં રહેતા ઉમેશ હકીભાઈ ધંધુકિયા ગત તારીખ 4 જુલાઈના રોજ
સહકર્મી સાથે ઝઘડિયા મામલતદાર કચેરી ખાતે જવા માટે અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપોમાં એસટી બસની રાહ જોઈને બેઠા હતા. તે દરમિયાન વિલ્લીમોરા રાજપીપળા એસટી બસ આવતા તેઓ તેમાં બેસવા માટે ચડી રહ્યા હતા. તે વેળા મુસાફરોની ભીડનો લાભ લઈ ઉમેશભાઈના ખિસ્સામાં રહેલ મોંઘી દાટ કંપનીનો 1.21 લાખનો મોબાઈલ ફોન કાઢી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. મોબાઈલ ચોરી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચની ધરોહર એવા ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા ભરૂચ સિટીઝન કાઉન્સિલની રજૂઆત. ગોલ્ડન બ્રિજ પ્રવાસન સ્થળ અને વિશ્વની એક નમૂનાદાર ધરોહર બને તેવા પ્રયાસ કરવા લાગણી વ્યક્ત કરાઈ. રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવ સાથે જિલ્લા કલેક્ટરને પત્ર સાથે આવેદન. 1 વર્ષથી વાહનો સાથે રાહદારીઓ માટે બંધ ગોલ્ડન બ્રિજ પડ્યો નિરર્થક બની જવાની ભીતિ. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી ભંગાર ભરેલ પિકઅપ ગાડી ઝડપાઈ. બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ ભંગાર મળી 3.16 લાખના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડ્યો. ભરૂચના ગ્રાઉન્ડ બચાવવા 2 મહિલા ખેલાડીઓએ વડોદરાથી 72 થી વધુ કિલોમીટરનું અંતર સાયકલ ચલાવી કાપ્યો. સબજેલ નજીક આવેલા વર્ષો જૂનું રમતગમત ગ્રાઉન્ડ અનામત રાખવા કલેક્ટરને આવેદનપત્ર અપાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.